હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મેથ્સ વિથ ફનમાં. આજે આપણે જોવાનું છે ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં પ્રશ્ન નંબર 1 છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. જેનો પ્રથમ ખાલી જગ્યામાં આપેલું છે કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે ખાલી જગ્યા છે. મેં અહીંયા તમે જોઈ શકો છો જવાબ લખ્યો જ છે, સંવૃત છે. શા માટે સંવૃત છે? સંવૃત કોને કહેવાય? તો કે બે સંખ્યાઓ, બંને સંખ્યાઓ કેવી હોવી જોઈએ? પૂર્ણાંક. બંનેનો તમારે કરવાનો છે સરવાળો. તો પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સંવૃત છે એવું ક્યારે કહી શકાય? તો બંને પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરતા તમારો જવાબ પણ કેવો તમને મળવો જોઈએ? પૂર્ણાંક સંખ્યા જ મળવો જોઈએ. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જુઓ. પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે ખાલી જગ્યા છે. પૂર્ણાંક સંખ્યાઓ છે બાદબાકી વિશે સંવૃત છે. એનું કારણ શું? કેમ કે જો હું અહીંયા વત્તાની જગ્યાએ ઓછા એટલે કે બાદબાકી કરું તો પણ મને જવાબ છે પૂર્ણાંક જ મળે, એટલે કે ધન અથવા ઋણ જ મળવાનો છે. એટલા માટે બાદબાકી વિશે પણ પૂર્ણાંક સંખ્યાઓ છે સંવૃત છે. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 3, એમાં આપણે જોવાનું છે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો છે ખાલી જગ્યા છે. તો ત્યાં આન્સર આવે છે સમક્રમી છે. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે જેમાં ધન અને ઋણ બંને આવતી હોય. તો તમે જોઈ શકો છો, મેં એક ઉદાહરણ લીધું છે. એક સંખ્યા છે એ ઋણ છે, બીજી છે એ ધન. બંને વચ્ચે મેં કર્યો છે સરવાળો. હવે એક ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. એનો મતલબ સમક્રમી એટલે એમનો ક્રમ બદલતા જવાબ છે એ સરખો જ મળવો જોઈએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા -2 + 3 કરું તો મને 1 જવાબ મળે. કેમ કે ઓછે વત્તે ઓછા એટલે બાદબાકી થાય. 3 માંથી 2 જાય તો વધ્યા 1. હવે 1 માં નિશાની કઈ લાગે? ઓછાની કે વત્તાની? તો કે જે મોટું પદ હોય એની. તો અહીંયા 3 છે એ મોટા કહેવાય, તો ત્યાં પ્લસની નિશાની લાગે, એટલે કે આ સંખ્યા છે એ ધનમાં જ રહેશે, ઋણ બનશે નહીં. હવે હું એમનો ક્રમ ચેન્જ કરું છું. 3 ને આગળ લખું છું અને -2 ને પાછળ લખું છું. હવે આ અલગ અલગ નિશાની, જેમની વચ્ચે કોઈ સંખ્યા નથી, જે નજીક નજીક રહેલી બે નિશાનીઓ છે, એ બંને નિશાની ભેગી થઈ વત્તે ઓછે ઓછાની નિશાની બનાવે. ત્યારબાદ 3 માંથી 2 બાદ કરતા 1 મળે છે. ફરી વખત જવાબમાં નિશાની કોની મૂકશું? મોટા પદની. મોટા કોણ છે? 3, જે પ્લસમાં છે. એટલા માટે જવાબ છે કેવો રહેશે? ધનમાં જ રહેશે. તો મિત્રો, કોઈ પણ ક્રમમાં આપણે સરવાળો કરો તો પણ જવાબ છે સરખો જ મળે છે. એટલા માટે સરવાળા માટે સમક્રમી છે. ત્યારબાદ આવે છે ખાલી જગ્યા નંબર 4. તમે જોઈ શકો છો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી ખાલી જગ્યા નથી. તો મેં લખ્યું છે કે સમક્રમી નથી. શા માટે છે અહીં સમક્રમી નથી? એનું કારણ છે મિત્રો, તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. કે હું એક સંખ્યા લઉં છું, એક ધન, જેમ કે મેં લીધેલી હતી આપણે ઉદાહરણમાં -2 અને 3. આ બંનેની વચ્ચે જો બાદબાકી થાય તો બાદબાકીનો જવાબ શું આવશે? તો ઓછે ઓછે કરવાના થશે વત્તા, એટલે કે સરવાળો. તો 2 અને 3 બંનેનો સરવાળો થશે 5. પણ જવાબમાં મોટા પદની નિશાની લાગે, એટલે કે 3 છે મોટા છે, એની આગળ માઇનસ નિશાની છે, તો જવાબમાં માઇનસ આવશે. હવે હું એમનો ક્રમ બદલું, 3 ને આગળ લખું છું અને -2 ને પાછળ, અને બંને વચ્ચે થાય છે બાદબાકી. પણ અહીંયા પાસેની બે નિશાની ભેગી થઈને ઓછે ઓછે વત્તા કરે છે. તો 3 અને 2 ના વત્તા કરો એટલે તમને મળે છે 5. મોટું પદની નિશાની, મોટું પદ કોણ છે? 3, જે પ્લસમાં છે. તમને +5 મળ્યા. તો અહીં એક જ સંખ્યા, એમનો મેં ક્રમ ચેન્જ કર્યો, પણ દર વખતે મને જવાબ છે એ અલગ અલગ મળ્યો. એક સંખ્યા છે ઋણમાં મળી, બીજી સંખ્યા છે એ ધનમાં મળે છે. એટલા માટે અહીં પૂર્ણાંક સંખ્યાઓ માટે
બાદબાકી સમક્રમી નથી એવું આપણે કહી શકીએ. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 5, ખાલી જગ્યા છે એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. તટસ્થ સંખ્યા એટલે શું? કે તમારી પાસે કોઈ સંખ્યા છે, માની લો કે મારી પાસે છે 6, તો સરવાળા માટેની, તેમાં સરવાળો થવો જોઈએ. સરવાળા માટેની તટસ્થ એટલે કે સ્થિર સંખ્યા, એવી સંખ્યા કે જે હું 6 માં ઉમેરું તો પણ મારો જવાબ છે એ 6 ના 6 જ આવે. તો અહીંયા એવી કઈ જગ્યા હોઈ શકે, કઈ સંખ્યા હોઈ શકે? તો કે અહીંયા આવે 0, કે 6 રૂપિયામાં હું 0 ઉમેરું તો 6 ના 6 એમના એમ જ રહેશે. એટલા માટે ત્યાં આવશે 0 એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. ત્યારબાદ પછીનું ઉદાહરણ જોઈએ આપણે. ખાલી જગ્યા 6, ખાલી જગ્યા એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. તો મિત્રો, ગુણાકારની તટસ્થ સંખ્યા કોને કહેવાય? તો ફરી વખત એ જ મારી પાસે સંખ્યા છે 6. હવે હું એનો ગુણાકાર એવી કઈ સંખ્યા સાથે કરું તો મારો જવાબ છે એ સ્થિર રહે, એટલે કે તટસ્થ જળવાઈ રહે, 6 ના 6 જ જવાબ મળવા જોઈએ. તો કે તમે જોયું હશે કે બધા જ ઘડિયામાં શરૂઆતમાં ગુણાકાર 1 થી થાય. જેમ કે 1 એકુ 1, 2 એકા 2, 3 એકા 3. એનો મતલબ કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જો 1 વડે કરવામાં આવે તો ફરી વખત જવાબમાં એની એ જ સંખ્યા મળે, 6 એકા 6. એટલા માટે 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. ત્યારબાદ ક્રમ નંબર 7 જોઈએ કે 2 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા પૂર્ણાંક મળે તો ત્યાં ધન મળે છે. આપણે નિયમ શીખી ગયા મિત્રો નિશાનીના ગુણાકાર માટેના, કે જેમાં 2 સંખ્યાઓ છે એ ધન હોય તો પણ તમને ધન જવાબ મળે, ઋણ હોય તો પણ તમને ધન જવાબ મળે. જે નિયમ હું તમને એક સાઈડમાં છે જરાક યાદ અપાવી દઉં, કે જો 2 સંખ્યાઓ ધન હોય તો પણ એમનો ગુણાકાર ધન જ મળે છે. જો 2 સંખ્યા ઋણ હોય તો પણ જવાબ ધન મળે છે. એટલે કે જ્યાં તમને સરખી નિશાની દેખાય તો જવાબ છે તમારે પ્લસમાં જ મૂકવાનો થશે. પછી બંને પ્લસ હોય તો પણ પ્લસમાં જવાબ આવે, અને બંને માઇનસ હોય તો પણ પ્લસમાં જવાબ આવે. પણ જવાબ છે માઇનસ ક્યારે બને? તો કે એક નિશાની વત્તાની અને બીજી નિશાની ઓછાની. જ્યારે બંને સંખ્યાઓમાં નિશાની છે એ અલગ અલગ જોવા મળે તો તમારો જવાબ છે માઇનસમાં, એટલે કે ઋણ સંખ્યા તમને જવાબમાં મળશે. પ્લસ પહેલા હોય તોય ભલે, પ્લસ છે પછી હો તો પણ ભલે, પણ તમને છે જવાબ છે તમારો માઇનસમાં જ મળશે. પણ અહીંયા આપણે એવું કીધું કે 2 ઋણ સંખ્યાઓ ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કેવો મળશે? ધન. તો જ્યારે 2 માઇનસ વાળી હોય નિશાની, તમે જોઈ શકો છો 2 માઇનસ હોય ત્યારે તમને જવાબમાં કેવી મળે? પ્લસ, એટલે કે ધન જવાબ મળે છે. ત્યારબાદ 8મો ક્રમ, એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક, એમનો ગુણાકાર ખાલી જગ્યા પૂર્ણાંક મળે. તો એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક, એનો મતલબ કે એક સંખ્યા છે એ વત્તાવાળી અને એક સંખ્યા છે ઓછાવાળી હોય તો બરાબર જવાબમાં કેવી મળે તમને મિત્રો? ઓછાવાળી, એટલે કે ઋણ સંખ્યા છે એ તમને જવાબમાં મળશે. જેમ કે તમને મળી છે અહીંયા ઋણ. ત્યારબાદ પ્રશ્ન નંબર, એટલે કે ખાલી જગ્યા નંબર 9, -10 ગુણ્યા -5. હવે મિત્રો તમે બંને એક સાથે કરશો તો ક્યારેક કન્ફ્યુઝનના લીધે ખોટો આન્સર છે તમે લખી શકશો. પણ તમારે ખોટો આન્સર ન આપવો હોય તો તમારે શું કરવું? સૌથી પ્રથમ પહેલા 2 સંખ્યાનો ગુણાકાર કરવો, 10 પંજા 50. પછી નિશાનીના નિયમો લાગુ પાડો ગુણાકાર માટે, કે જો બંને નિશાની સરખી હોય તો ધનમાં જવાબ મળશે, અને બંને નિશાની અલગ અલગ હોય તો ઋણમાં જવાબ મળશે. અહીંયા બંને નિશાની સરખી એટલે કે ઋણ છે તો જવાબ કેવો થઈ જશે? ઓછે વચ્ચે વત્તા, એટલે કે ધનમાં જ મળશે. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 10, અહીંયા આપેલું છે કે 4 ગુણ્યા 3 - 8 બરાબર ખાલી જગ્યા. તો સૌ પ્રથમ તમારે 3 - 8 જે કાઉન્સ છે એ પેલા કાઉન્સ છૂટું પાડવું પડશે. તો 3 માંથી 8 તો ન જાય, તો 8 માંથી 3 બાદ કરો
8 માંથી 3 જાય તો કેટલા વધશે તમારી પાસે? 5. હવે આ 5 એમાં પદમાં નિશાની કોની લાગે મિત્રો? તો મોટું પદ હોય એની. મોટું પદ કોણ છે? 8 જ છે. એની આગળ માઇનસ નિશાની છે. એનો મતલબ આ કૌંસ છૂટું પડે તો એનો જવાબ છે -5 આવે. એની આગળ ગુણાકારમાં કોણ રહેલું છે? 4. આનો જવાબ શું આવી શકે? મેં કીધું એમ કે પેલા બે સંખ્યાઓનો ગુણાકાર, ત્યારબાદ નિશાનીના નિયમ ચેક કરો. તો અહીંયા જુઓ 4 પંજા 20. હવે નિશાનીનો વારો. એક પ્લસમાં છે, બીજી માઇનસમાં. એનો મતલબ અલગ અલગ નિશાની હોય તો આપણો જવાબ છે હંમેશા ઋણ સંખ્યા આવે. એટલા માટે અહીંયા જવાબ આવે છે -20. ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 2. કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા મિત્રો જોઈએ આપણે. અહીંયા આપેલી છે કે -8 વત્તા +9 બરાબર +9 વત્તા ખાલી જગ્યા. તો સૌપ્રથમ તમને બરાબરની ડાબી બાજુએ -8 વત્તા +9 આપેલા હતા. ત્યારબાદ બરાબરની જમણી બાજુએ આવતા +9 છે એને આગળ લખી લીધેલા છે. તો માત્ર અહીં ક્રમનો ગુણધર્મ લાગુ પાડેલો છે, એટલે કે ક્રમ ચેન્જ કરેલો છે, બીજું કાંઈ નવું છે નહીં. તો +9 આગળ આવ્યા, એનો મતલબ -8 છે એ ગયા હશે પાછળ, જે તમે ઓપ્શનમાં પણ આપેલા છે, જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. -12 + -6 બરાબર ખાલી જગ્યા. તો અહીં જ્યારે બંને સંખ્યાઓ એક સરખી નિશાની ધરાવતી હોય તો જે વચ્ચે નિશાની આપેલી હોય તે લાગુ પાડવી. એનો મતલબ અહીં બે સંખ્યાઓ માઇનસ છે અને વચ્ચે આપેલા છે પ્લસ, એટલે કે બંનેનો સરવાળો કરવો. તો 12 માં 6 નાખું તો મને મળશે 18 અને મોટા પદની નિશાની, એટલા માટે 12 માઇનસ છે તો જવાબમાં પણ આવશે માઇનસ, એટલે કે -18. તો તમને ઓપ્શનમાં અહીં આપેલું જોઈ શકો છો. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 3. -7 ગુણ્યા -4. તો પેલા સંખ્યાનો ગુણાકાર કરીએ. 7 ચોકુ 28 અને બંને ગુણાકારમાં બંને જ્યારે નિશાની સરખી હોય ત્યારે ઓછે થઈ જશે વત્તા, એટલે કે +28 છે આપણો જવાબ થાય. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા -10 ગુણ્યા +5 બરાબર ખાલી જગ્યા. ફરી વખત સંખ્યાનો ગુણાકાર. 10 પંજા 50. એક સંખ્યા માઇનસ, એક સંખ્યા પ્લસ, અલગ અલગ નિશાની, તો જવાબ આવશે માઇનસમાં, જે અહીં ઓપ્શનમાં પણ આપેલી છે. ત્યારબાદ 5મી ખાલી જગ્યા. પૂર્ણાંક સંખ્યાઓમાં ખાલી જગ્યા વિશે ક્રમનો નિયમ જળવાતો નથી. તો પૂર્ણાંક સંખ્યાઓમાં એવી કઈ ક્રિયા છે કે જેમાં ક્રમનો નિયમ છે એ જળવાતો નથી? તો એ ક્રિયા છે ભાગાકાર. કેમ કે જો તમે -4 એના ભાગાકારમાં 2 કરો તો તમને 2 દુ 4, એટલે કે 2 જવાબ મળશે, નિશાની માઇનસની. એક મિત્રો એ વાત યાદ રાખજો કે જે ગુણાકારના નિશાનીના નિયમો છે એ જ નિયમો છે એ ભાગાકાર માટે પણ લાગુ પડે છે. એટલે કે જો બંને પદમાં નિશાની સરખી તો જવાબ પ્લસમાં મળશે. જો બંને પાસે નિશાની અલગ અલગ હોય તો જવાબ છે માઇનસમાં જ આવશે. અહીંયા 4 છે એ માઇનસ હતા, 2 છે પ્લસ. અલગ અલગ નિશાની હોવાના કારણે જવાબમાં માઇનસ મળે છે. ભાગાકારની વાત કરીએ મિત્રો. હવે હું અહીંયા ક્રમનો નિયમ લાગુ જળવાતો નથી એવું કે છે, તો એમનો ક્રમ બદલીને ચેક કરીએ. 2 ને આગળ લઉં છું અને -4 વહી ગયા પાછળ. આને અંશ અને છેદ સ્વરૂપે આવી રીતે લખી શકાય. આનો છેદ ઉડાડો, 2 દુ 4. તો મને જવાબમાં મળ્યા 1/2. અંશમાં કાંઈ ન વધ્યું હોય તો શું હોય? 1 તો હોય જ. આ 2 છે એ છેદમાં વધ્યા. હવે નિશાની કોઈ સાથે કપાયેલી છે નહીં. એનો મતલબ એક ધનવાળી સંખ્યા, એક ઋણવાળી સંખ્યા, જો અલગ અલગ નિશાની હોય તો જવાબ પણ આપણો માઇનસમાં જ મળશે. એટલે અહીં
એમ કીધું છે કે પૂર્ણાંક સંખ્યાઓમાં ખાલી જગ્યા વિશે ક્રમનો નિયમ જળવાતો નથી, એટલા માટે આવશે અહીંયા ભાગાકારની ક્રિયા. ત્યારબાદ 5મી ખાલી જગ્યા, સોરી 6, -10 નો ગુણાકાર ખાલી જગ્યા સાથે કરતા જવાબ પણ -10 મળે. તો હમણાં જ ઉપર આપણે ખાલી જગ્યામાં જોયું કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કોણ છે? તો એનો જવાબ છે 1. તો -10 નો કોઈ પણ સાથે એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો એનો જવાબ છે એની એ જ સંખ્યા ફરી વખત પાછી મળે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7માં જોઈએ. 7મા પ્રશ્નમાં એવું છે કે -20 નો ગુણાકાર 0 સાથે થાય છે. તો મિત્રો તમને બીજી એક ખાસ વાત સમજાવવાની છે કે 0 જો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકારમાં આવે તો એ બધી જ સંખ્યાઓ દરેકનું મૂલ્ય 0 થઈ જાય છે. એટલે કે 0 છે એ જો તમારી પાસે 10 સંખ્યાઓ ગુણાકારમાં હોય અને લાસ્ટમાં જો તમે એમાં 0 ગુણાકારમાં સાથે મૂકી દો તો એ બધી જ સંખ્યાઓનું મૂલ્ય છે એ 0 થઈ જશે. એટલા માટે અહીં માઇનસ સંખ્યા હોય કે પ્લસ સંખ્યા, જો એનો ગુણાકાર 0 સાથે થાય તો એનો જવાબ છે એ 0 જ મળશે. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 8, ખાલી જગ્યા ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન સંખ્યા મળે. તો હમણાં જ આપણે નિશાનીના નિયમો શીખ્યા કે કેટલી એવી સંખ્યાઓ તમે ઋણ લેશો તો તમને છે સંખ્યાનો ગુણાકાર કરતા ધન મળે. તો કે 2 સંખ્યા જો ઋણ હોય એનો જવાબ છે ધનમાં મળે. ત્યારબાદ 9મો ક્રમ, -5 વત્તા -8 બરાબર -8 વત્તા -5. તમે જોઈ શકો છો કે અહીં વચ્ચે બરાબરની નિશાની છે, એનો મતલબ કે બંનેની કિંમત સરખી જ છે. અહીંયા -5 આગળ છે, અહીંયા પાછળ. અહીંયા -8 છે બીજા સ્થાન ઉપર છે, -8 છે અહીંયા પહેલા સ્થાન ઉપર, એટલે કે એમનો ક્રમ બદલેલો છે. તો એ પૂર્ણાંકોના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ સૂચવે છે. તો અહીં જો ક્રમ ચેન્જ થતો હોય તો સિમ્પલ છે કે ક્રમનો જ ગુણધર્મ સૂચવતો હોય. બરોબર છે. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 10, -3 એનો ગુણાકાર -7 સાથે થાય છે. ત્યારબાદ -7 ગુણ્યા -3 એ પૂર્ણાંકોનો ગુણાકાર વિશે ખાલી જગ્યા ગુણધર્મ સૂચવે છે. ત્યાં પણ તમે જોઈ શકો છો કે ક્રમનો ગુણધર્મ છે, કેમ કે -3 ગુણ્યા -7 બરાબરની જમણી બાજુએ જતા -7 છે આગળ આવી જાય છે અને -3 છે પાછળ જતા રહે છે. એમાં પણ ક્રમનો ગુણધર્મ છે એ જળવાતો જોવા મળે છે. ત્યારબાદ જોવાની છે ખાલી જગ્યા નંબર 11, જેમાં આપેલું છે -5 વત્તા 8 વત્તા 4. જ્યારે તમને મિત્રો 3 સંખ્યા જોવા મળે ને ત્યારે સમજી જવું કે અહીંયા 3 સંખ્યાઓમાંથી કોઈ પણ 2 નું જૂથ બનશે અને એક સંખ્યા છે એ અલગથી સરવાળામાં મુકાય. તો જ્યારે આવી સંખ્યા તમને જોવા મળે કે પેલી 3 સંખ્યાઓ આપેલી હોય, એમાંથી 2 સંખ્યાઓનું જૂથ બનેલું હોય, એક સંખ્યા અલગ હોય, પણ બરાબરની બીજી બાજુએ જે સંખ્યા પહેલા 12 હતી હવે એ જ સંખ્યા છે અંદર આવેલી હોય અને અંદરમાંથી કોઈ પણ એક સંખ્યા છે એ બહાર મુકાયેલી હોય. જેમ કે જો 8 અને 4 છે પહેલા કૌંસમાં હતા, પણ બરાબરની જમણી બાજુ આવો તો -5 જે 12 હતા એ હવે કૌંસની અંદર આવી ગયા છે અને 4 અંદર હતા એ હવે વહી ગયા છે કૌંસની બહાર. આને કહેવાય છે જૂથનો ગુણધર્મ. કોઈ પણ 2 સંખ્યાઓનું જૂથ બને અને ત્રીજી સંખ્યા છે એ કૌંસની બહાર મુકાયેલી હોય. તો આ સંખ્યા એ પૂર્ણાંકોનો સરવાળા વિશે જૂથનો ગુણધર્મ સૂચવે છે. એમાં ક્રમ કે વિભાજનનો ગુણધર્મ આવતો નથી. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 12 કે 9 ગુણ્યા 6 ગુણ્યા -4 અને બરાબરની બીજી બાજુ આપ્યું છે 9 ગુણ્યા 6 ગુણ્યા -4. એની એ જ રકમ મિત્રો તમને આપેલી છે, પણ પહેલી વખતે જે 9 ગુણ્યા 6 જે 2 કૌંસમાં હતી અને -4 અલગ હતા, હવે -4 ની સાથે 6 છે એ કૌંસમાં આવી ગયા એટલે કે એમને બંનેનું જૂથ બની ગયું અને અલગ થઈ ગયા છે 9. તો અહીં પણ જૂથનો ગુણધર્મ છે એ જોવા મળે છે. તો આ સંખ્યા એ પૂર્ણાંકોનો ગુણાકાર વિશે જૂથનો ગુણધર્મ સૂચવે છે. ત્યાં પણ ક્રમનો કે વિભાજનનો ગુણધર્મ આવતો નથી.
સૂચના એ છે કે નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો પહેલા ક્રમમાં એવો પ્રશ્ન છે કે -25 પ્લસ ખાલી જગ્યા બરાબર -25. એટલે કે -25 માં કેટલા ઉમેરીએ તો ફરી વખત જવાબ -25 મળે. તો સિમ્પલ છે કે -25 માં કંઈ ઉમેરવાનું જ નહીં, એનો મતલબ કે ત્યાં આવશે 0. એટલા માટે અહીંયા ઓપ્શન આવશે એ. ત્યારબાદ બીજો પ્રશ્ન, -5 વત્તા 0 બરાબર ખાલી જગ્યા. કે -5 માં જો હું 0 ઉમેરું તો ફરી વખત મને કેટલા મળે? -5 જ મળશે. એટલે કે ઓપ્શન ડી. ત્યારબાદ ત્રીજું, -3 નો ગુણાકાર જો હું 1 સાથે કરું તો મને જવાબમાં કેટલા મળશે? તો 1 છે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે થાય તો એનો જવાબ ફરી વખત એની એ જ સંખ્યા મળે. એટલે કે 3 એકા 3 અને માઇનસના માઇનસ પણ એમનેમ. એટલે કે ઓપ્શન સી છે એ આપણો રાઈટ આન્સર થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ. -15 ભાગ્યા -5. તો સૌથી પ્રથમ તમે સંખ્યાનો ભાગાકાર કરો અને ત્યારબાદ નિશાનીના નિયમ મુજબ નિશાની મૂકો. તો 15 નો ભાગાકાર 5 વડે કરતા 5 તેરી 15. એનો મતલબ જવાબમાં 3 કાં તો -3 આવશે, કેમ કે 3 વડે ભાગ ચાલે છે. નિશાની ઓછે ઓછે કેવી થઈ જશે? વત્તા. એટલે કે +3 જવાબ જે આપણને આપેલો છે ઓપ્શન એ ની અંદર. એટલા માટે જવાબમાં આવશે એ. ત્યારબાદ ક્રમ નંબર 5, -10 ગુણ્યા -4. એટલે કે 10 ચોક 40 અને ઓછે ઓછે નિશાની આવશે વત્તાની. તો +40 છે એટલે કે ઓપ્શન બી છે એ આપણો રાઈટ આન્સર થશે, જે અહીંયા મેં લખેલો જ છે. ત્યારબાદ ક્રમ નંબર 6 માં જઈએ. -50 નો ભાગાકાર કોને વડે કરીએ તો 1 જવાબ મળે. તો મિત્રો કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 1 લાવવો હોય તો એની એ જ સંખ્યા વડે ભાગાકાર કરવો પડે. એટલે કે -50 નો ભાગાકાર ફરી વખત -50 ની સાથે જ કરવો પડશે, તો તમને છે જવાબ છે 1 મળે. એટલા માટે આપણો રાઈટ આન્સર કયો થશે? ઓપ્શન સી, જે અહીંયા લખેલો જ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7, -1 -1. એટલે કે જો બંને પદમાં નિશાની સરખી હોય, એટલે કે અહીંયા પણ -1 છે, અહીંયા પણ -1 છે, તો જે નિશાની વચ્ચે આપેલી હોય એ લાગુ પાડવી. તો અહીંયા વચ્ચે આપ્યો છે માઇનસ. જો 1 માંથી 1 બાદ કરો તો જવાબ કેવો આવે? 0. અને 0 ક્યારેય ધન કે ઋણ હોતો નથી, એટલા માટે નિશાની જોવાની નથી. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો એના માટે મિત્રો આપણે પેલું ખરા ખોટું જોઈએ કે -4 ને -9 વડે ગુણતા જવાબ 36 મળે. તો આ વિધાન એકદમ સાચું છે. કેવી રીતે? તો ગુણાકાર કરીએ, 4 × 9 = 36 અને ઓછે ઓછે નિશાની થઈ ગઈ વત્તાની, એટલે કે જવાબ છે પ્લસમાં જ આવશે. એટલા માટે અહીંયા આવશે રાઈટ. ત્યારબાદ 8 ને -4 વડે ગુણતા જવાબ 32 મળે. હવે જુઓ મિત્રો, અહીંયા એક ધન અને એક ઋણ અલગ અલગ સંખ્યાઓ છે, તો એમનો જવાબ છે ઋણ સંખ્યા જ મળે, પણ અહીંયા ધનમાં આપેલું છે, તો સીધું જ અહીંયા આ વિધાન ખોટું સાબિત થાય. એવી જ રીતે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, જેમાં આપ્યો છે 0 ભાગ્યા a બરાબર 0, કે જે આપણે a બરાબર 0 લેવાનો નથી. એટલે કે 0 નો ભાગાકાર કોઈ પણ એક પ્રાકૃતિક સંખ્યા વડે કરવાનો છે. તો તમે 0 નો કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરો અથવા તો ભાગ પાડો તો જવાબમાં એટલે કે ભાગમાં 0 જ વધે, કઈ સંખ્યા છે જ નહીં, તો કશું પણ વધવાનું નથી. તો એનો જવાબ 0 જ આવે. એટલા માટે આ વિધાન સાચું. ત્યારબાદ
ચોથો ક્રમ x ભાગ્યા 0 એ અર્થહીન છે. કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 0 વડે થાય એ અર્થહીન વાક્ય છે, એટલા માટે વિધાન સાચું. ત્યારબાદ -20 આપેલા છે તમને મિત્રો, કે -20 ને -2 વડે ભાગતા જવાબ પ્લસમાં મળે છે અને 10 મળે છે. તો 20 ના 2 ભાગ પાડો એટલે 10 અને ઓછે ઓછે નિશાની થઈ જશે વત્તાની, એટલા માટે એ વિધાન પણ એકદમ સાચું છે. ત્યારબાદ ક્રમ નંબર 6 કે -8 માં -2 ઉમેરતા જવાબ -10 મળે. અહીંયા સમજીએ કે -8 વત્તા -2, જ્યારે બંને સંખ્યા ઋણ હોય તો વચ્ચે જે નિશાની છે લાગુ પાડવી, અથવા તો બંને બાજુ નિશાની સરખી હોય તો પણ વચ્ચેની નિશાની લાગુ પાડવી. એટલે કે 8 ને 2 10 અને જવાબમાં મોટું પદ હોય એની નિશાની લાગે. મોટા છે 8 એટલા માટે જવાબમાં લાગશે માઇનસ. તો આ વિધાન પણ કેવું છે? એકદમ સાચું. -10 આન્સર મળે છે. ત્યારબાદ ક્રમ નંબર 7, એમાં આપ્યા છે -30 ભાગ્યા -6. તો 6 વડે ભાગ પાડો એટલે 6 પંજા 30. પણ અહીંયા નિશાની ખોટી છે, કારણ કે બે સરખી નિશાની ઓછે ઓછે અહીંયા થઈ જવા જોઈએ વત્તા, પણ એ આપ્યું નથી, એટલા માટે વિધાન પડશે ખોટું.